આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા તથા ચિકદા વિસ્તારના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપ ઉમેદવારોના પ્રચાર માટે ગુજરાત રાજ્યના માનનીય ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ડેડિયાપાડાની મુલાકાતે આવ્યા હતા. ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારના પીઠા ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિશાળ જનસભામાં હર્ષ સંઘવીએ જનમેદનીને સંબોધી ભાજપના ઉમેદવારોને પ્રચંડ સમર્થન આપવા આહ્વાન કર્યું હતું. આ સભામાં નર્મદા લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ ઉપસ્થિત રહ્યા હતા. मनसुखभाई आप आगे बढ़ो। जय जय श्री राम, जय जय श्री राम। बोलो यामों की देव। ત્યારે વીજળી જોઈએ, પાણી જોઈએ, રસ્તા જોઈએ, બાળકો માટે સ્કૂલ જોઈએ કે પછી ખાલી ને ખાલી સમાજના નામે રાજનીતિ કરી. ખાસ કરીને ડેડિયાપાડા આજે સંબોધન કર્યું. મિત્રો, આપણે બધા સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હાલ યોજાઈ રહી છે અને સમગ્ર ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પેલી કહેવત છે કે પહેલો ઘા રાણાનો, એમ મિત્રો ગુજરાતની પ્રજાનો મિજાજ એ ઇલેક્શન પહેલાં જ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર જ ખબર પડી ગયો છે કે હજુ તો ઇલેક્શન 26 તારીખે થવાનું છે, પણ 700 કરતાં વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. એટલે આવનારી 26મી તારીખે જે મતદાન થશે એ મતદાનનો હમણાં જ આપણને અણસાર મળી ગયો છે કે માહોલ અને પવન એ બંને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે અને તમામ ટ્રાઇબલ વિસ્તારમાં પણ ડેડિયાપાડા સહિત ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે. કારણ કે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આદિવાસી વિસ્તારની અંદર જે કાર્યો ભૂતકાળમાં ક્યારેય નહોતા થયા એવા તમામ કાર્યો જો થયા હોય તો એ માત્ર ને માત્ર ભાજપની સરકારમાં થયા છે. આજે આદિવાસી સમાજને વિકાસ જોઈએ છે, એટલે જે ભૂતકાળમાં મની પાવર, મસલ્સ પાવર આવી રીતે જે રાજનીતિ ચાલતી હતી એ ગુજરાતમાં બંધ થઈ છે અને હવે વિકાસની રાજનીતિ ગુજરાતની અંદર આદિવાસી પટ્ટામાં પણ ચાલી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ એ ચોક્કસ લહેરાવાનો છે. સાહેબ, ડુમકલની વાત કરી તમે, કઈ પાર્ટી પર વિચારો છો? અભિપ્રાય ન્યૂઝ, ડેડિયાપાડા. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.